આ રહ્યું જે સામેની તરફ છે આપણે 302 જે આપણે રૂમ છે, જે રૂમ એટલે કે ડોમેટ્રી છે ને, તો ડોમેટ્રી છે ને ભાઈ સવારમાં આપણે થોડું ઘણું આમ ફરવા જવાની ઈચ્છા હતી ચાલતા પણ એવું હતું ભાઈ દિવસ એટલો બધો તડકો છે ને ભાઈ, તગડો તડકો, ને અત્યારે પણ તડકો એટલે ભાઈ બહુ બધો છે ને. હાલ અત્યારે આપણે છે પોખરામાં છે. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં હશો. હું તમારો દોસ્ત રોહિત ડાવર જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું, પણ ભાઈ સાયકલથી. હાલ અત્યારે આપણે છે પોખરામાં, અને પોખરામાં આપણે એક દિવસ ને આ બીજો દિવસ થયો છે આપણે રોકાયા, ને અહીંયાથી આપણે જસ્ટ બહારની તરફ જઈશું, જે થોડું ઘણું ફરવાનું છે. આમ તેમ ચાલીને જેટલું થશે એટલું ફરવાનું થશે, થોડું ઘણું ફરવાનું થશે. મોસમ સારો થઈ ગયો છે. જે જગ્યા પર રોકાયો છે તમને હું બતાવી દઉં, અને સસ્તું છે. તો સામે તરફ તમે જોઈ લીધો હશે પાછલા વ્લોગની અંદર જે ડોમેટ્રી છે ને. હવે આપણે બહારની તરફ નીકળે, જે ભાઈ આ રીતે છે કંઈ આજુબાજુ ફૂલ સરસ મજાનું જોરદાર એવું હે ને. તો હવે આપણે બહારની તરફ નીકળે ને અહીંયાની વાત કરું તો અત્યારે એવું છે ભાઈ, અત્યારે એનું કામ ચાલુ છે. થોડું ઘણું બધું ભણવાનું એ છે ને, એટલે ભાઈ અહીંયા જમવાનું એ છે કે ભાઈ જે તમે રોકાવો છો એમાં જ આવી છે. અને સવારમાં બ્રેકફાસ્ટ થાય છે. સાંજનું નથી અત્યારે, તો આ જગ્યા પર અહીંયા બધા બેસીને બ્રેકફાસ્ટ કરે છે સરસ એવું મસ્ત મજાનું. અને હવે આપણે બહારની તરફ જશું. થોડું ઘણું અહીંયા કામ ચાલી રહ્યું છે, કેટલામાં રોકાયા, કઈ જગ્યા, શું નહીં. તો હું મતલબ કોઈ બી આવતા હોય તો ભાઈ લોકેશન હું જરૂરથી અહીંયા મૂકી દઈશ. લોકેશન આપણે મૂકી દઈશું, જેનાથી કોઈને પણ કદાચ આવવું હોય તો ભાઈ આવી શકે અને તમને ત્યાં પણ બતાવી દે. અહીંયા ભાઈ બધું થાય છે ત્યાં. અહીંયા મતલબ ટૂરનું છે આવ્યું છે ને, સાયકલિંગ ઓન હિલ પોખરા વેલી સિટી. તો આ કંઈ તમે સામે તરફ જોઈ રહ્યા છો, આ છે ભાઈ ઓફિસ, જ્યાં આપણે રોકાવું, પૂછતાછ વગેરે કરવાનું તો એ છે ને. આ બધું જ છે ભાઈ હે ને, ટિકિટ વિકેટ વગેરે, રાફ્ટિંગ આમ તેમ બધું જ થાય છે, તો કોઈ પ્રોબ્લેમ નથી. સરસ મજાનું એવું છે. ને આપણે જઈશું અહીંયાથી ભાઈ આ તરફ જઈશું આપણે, ને જે રોકાયા છે એ આવી રીતે છે કંઈ આવી રહ્યું ભાઈ, લેઝી લેન્ડ્સ બેકપેકર્સ હોસ્ટેલ. તો આ છે લોકેશનની ટેન્શન ના લેતા ભાઈ. લોકેશન આપણે નાખી દઈશું આની અંદર, જે તમે ડિસ્ક્રિપ્શનની અંદર નીચેની તરફ જોઈશું તો લોકેશન આપણે એનું નાખી દઈશું સરસ મજાનું, જેનાથી કોઈ પણ આવે તેને એકદમ તકલીફ ના પડે. ડાયરેક્ટ લોકેશન પર ક્લિક કરશે, લિંક પર ક્લિક કરશે, ડાયરેક્ટ લોકેશન આવી જશે, તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને સામે તરફ પહાડ છે, હિલ છે, આપણે ત્યાં જઈશું. અને થોડું ઘણું છે ભાઈ ફરવાનું, મતલબ એટલું બધું છે ને અહીંયા કે વાત નહીં ભાઈ. બધી જગ્યાએ ફરવાનું છે, પણ એના માટે દિવસ જોઈએ, ટાઈમ જોઈએ. હજુ આપણે આગળની તરફ પણ જવાનું છે, એટલે કે કાઠમાંડુ તરફ જવાનું છે. અહીંયા આજે આપણે બીજો દિવસ થયો છે. ફરવા માટે ભાઈ થોડુંક પૈસા બી જરૂરી છે, કેમ કે તમે કશા ગાડીમાં જશો, ટેક્સીમાં જશો તો ભાઈ પૈસા થશે. દૂર કંઈ 10 કિલોમીટર પર ફરવાનું છે, કંઈ 5 કિલોમીટર પર છે. ચાલીને થાકી જશો, તડકો તો ફૂલ છે. તો એ છે થોડું ઘણું આપણે આગળની તરફ જશું, જે અહીંયાથી આપણે આગળની તરફ જઈશું, જ્યાં આગળની તરફ ભાઈ નદી આવી જશે. ને પછી આમ પૂરું ફરીને પાછા આપણે અહીંયા આવી જઈશું. તો બન્યા રહેજો ને હું તમને બતાવતો રહીશ. ને અહીંયા સરસ મજાનું હતું ભાઈ. આપણે જે ડોમેટ્રી એટલે કે હોસ્ટેલ હતી, પહેલી વાર આપણે રોકાયા છે અહીંયા. અને મને મસ્ત મજાનું સારું લાગ્યું કે ચલો યાર, અમુક જોડે વાતચીત થાય. ત્યાં બધા આઉટ ઓફ કન્ટ્રી વાળા જ હતા યાર, ચાઇના છે, કંઈ ના છે, બધા ભાઈ અલગ હે ને, કંઈ ના કંઈ હતા. મજા તો આવી સરસ મજાનું. તો ચલો આપણે આગળની તરફ જઈએ ને બતાવીએ તમને આગળ કઈ બાજુ જઈ રહ્યા છે. જેટલું આપણે બતાવવું થશે એટલું તમને બતાવીશ. અહીંયા ભાઈ જેટલી પણ નાવ છે ભાઈ, રાફ્ટિંગ વાળા છે ને. શિવ મંદિર પણ અહીંયા છે સરસ મજાનું એવું. ભાઈ
અરે ભાઈ નાવ નાવ રાફ્ટિંગ સરસ મજાનું એવું વચ્ચે આપણે કે નદી ભાઈ નદી છે અને સામેની તરફ છે ભાઈ પહાડ ને એક છે કે ભાઈ અહીંયાથી થોડુંક આગળ છે જે આ સાઈડથી સામેની તરફ જવું પડે છે ત્યાં આવે છે એક મંદિર આવે છે જે ભાઈ નાવથી જવું પડે ને તો એવું છે ને અત્યારે આપણે જોવા આવ્યા છે અહીંયા ભાઈ સરસ મજાનું જોરદાર હાલ અત્યારે આપણે આવી ગયા છે અહીંયાથી સામે તરફ છે ભાઈ તાલભાઈ મંદિર છે એ તરફ આવી ગયા ચલો ભાઈ જેવા તાલબાહી મંદિર એ ભાઈ છે સામેની તરફ માતા તાલ બારાહી મંદિર એ ભાઈ સામે તરફ છે ત્યાં ટિકિટ કાઉન્ટર છે ભાઈ અહીંયાથી કેવું બોટમાંથી જવું પડે ને બોટમાંથી જવું પડે કેમ કે એટલું દૂર પણ નથી થોડું ઘણું છે એટલું દૂર નથી ચલો આપણે ત્યાં આગળની તરફ જઈએ સામે તરફ જઈએ અને ત્યાંથી આપણે નજારો તમને પણ બતાવીએ કેવું સુંદર એવું મસ્ત મજાનું છે ભાઈ છે અત્યારે મોસમ થોડું બ્લેકિંગ થઈ ગયું છે ને સારી ભાઈ સામેની તરફ છે સામેની તરફ ને આ બાજુ છે ભાઈ ટિકિટ કાઉન્ટર અને આપણે અહીંયાથી તમને એકવાર નજારો બતાવીએ જે છે ભાઈ માતા તાલબાઈ આરતી સેવા સમિતિ જે છે એ છે આપણે સામેની તરફ હે ને અહીંયા છે સામેની તરફ છે જે મંદિર સામેની તરફ છે આ રે ભાઈ બોટો ને સામેની તરફ છે ભાઈ ટિકિટ ઘર એટલે કે ટિકિટ કાઉન્ટર અહીંયાથી છે ત્યાંથી ટિકિટ લઈને તમને સામેની તરફ લઈ જશે મારા ખ્યાલથી ટિકિટ યાર સસ્તી છે કે મોંઘી છે ખબર નહીં પણ થોડી ઘણી તો મોંઘી તો છે યાર અને ટિકિટ થોડી ઘણી મોંઘી છે ટિકિટ કાઉન્ટર going to Barahi temple and back per person बहुत महंगा है तो आ रही भाई वाची लीजो भाई है ना हाँ तो આવું છે ભાઈ મોંઘું ત્યાંથી જસ્ટ આગળની તરફ જવાનું છે અહીંયા જવાનું છે સામેની તરફ જે તમે જોઈ રહ્યા છો નેપાળી ફ્લેગ ફરકી રહ્યો છે ત્યાં જવાનું છે આપણે પણ આપણે નહીં જઈએ ને આપણે નહીં જઈએ બસ અહીંયાથી જોઈ લીધું આપણે સામેની તરફ સામેની તરફ છે ગાર્ડન હવે ગાર્ડન તરફ આપણે જઈએ ભાઈ પબ્લિક વધતી જાય છે ને પબ્લિક છે ભાઈ તગડી એકદમ તગડી પબ્લિક છે જોરદાર ચલો આપણે હવે પેલી બાજુ જઈએ કેમ કે આપણે પેદલ ફરવાનું છે જેટલું થાય એટલું આપણે ફરીશું બસ વગેરે અહીંયાથી જાય છે બધી બસ ને અડધી આપણી ભાઈ ઇન્ડિયાની ગાડીઓ અહીં જ છે જે છે ભાઈ બધા સ્ટેટની અલગ સ્ટેટની ગાડીઓ બધી અહીં છે ને સામે તરફ છે આ છે ભાઈ પાર્ક જેવો છે જ્યાં આપણે જઈએ અને રાઉન્ડ મારીને પાછા નીકળી જઈએ અહીંયા આપણે આવી ગયા છે ભાઈ પોખરા જે પોખરામાં એક સાઈડ પર મહેનત કહેવાય છે આમ જોવા જઈએ તો આપણે મહેનત છે ને સરસ મજાનું એવું જોરદાર એવું અને આપણે જઈએ સામેની તરફ બતાવીએ ને
उसको देखे ना कि वहाँ लुके बच रहा है। बताओ મોસમ એકદમ બિલકુલ ખરાબ થઈ ગયો છે ભાઈ. પવન એકદમ તગડો શરૂ થઈ ગયો છે ને આ તરફ ભાઈ પૂરું બ્લેકિંગ થઈ ગયું છે. વરસાદનું કોઈ નક્કી નથી. આપણે પાછળ ના તો રેનકોટ છાતો હતું કંઈ નથી લાયા. છત્રી તો હતી પણ એ પણ ત્યાં છે, રૂમ પર છે અને હોસ્ટેલ પર છે. જોઈએ હવે આપણે અહીંયાથી પણ બહારની તરફ નીકળી જઈએ. સાંજ થવાઈ છે તો આપણે ગમે તેમ કરીને બહારની તરફ નીકળી જઈએ. વરસાદ આવી જાય તો પાછા પ્રોબ્લેમ ફસાઈ જઈશું. આમ તો ભીગવામાં કોઈ પ્રોબ્લેમ નથી પણ મજા નહીં આવે ને. સામેની તરફ જઈએ આપણે કહે છે ભાઈ ચકડોલ. તો ચકડોલ છે સામેની તરફ, ત્યાં આપણે જઈએ, જોઈએ કેવું છે અને તમને પણ બતાવીએ. તો ભાઈ એની પબ્લિક યાર અલગ જ છે ને, તગડું માહોલ છે. તગડું માહોલ છે પણ એટલું ખરું કે ભાઈ અહીંયા છે ને મોંઘું છે યાર, મોંઘું છે. તો એ તો ખરું. એક જગ્યા પર આપણે ચાનું પૂછ્યું એટલે ભાઈ 100 રૂપીસ. 100 રૂપીસ યાર. ચા બી કેવી રીતે પીવાની પછી? ચલો ચાલશે. ચા આપણે એની પેલી સાઈડ પૂછી લઈશું. જેમ કે આ ટુરિસ્ટ પ્લેસ છે, મસ્ત મજાનો તો ભાઈ મોંઘું તો હોય છે ને લોકો પણ ખર્ચે જ છે. ચલો ને ભાઈ એન્જોય કરવાવાળાને ફૂલ છે ભાઈ. વાઇન શોપથી લગાવે ને તે રીકી મજાને મજા જ છે ને. તો ચલો હવે આપણે આગળની તરફ જઈએ અને આગળનો પણ મોસમ તમને બતાવું, નજારો બતાવીએ આગળની તરફ. વાહ, સરસ મજાનું એવું. રેસ્ટોરન્ટ અને બાર, રેસ્ટોરન્ટ બાર, રેસ્ટોરન્ટ બાર. પણ અહીંયા મોંઘું એટલું છે ને કે ભાઈ તમે બીજી નાની દુકાન પરથી એન્જોય કરી શકો. એટલે મોંઘું છે પણ એન્જોય સાથે સાથે તમને મોસમ, વાતાવરણ અને લોકેશન જોઈએ તો પછી પૈસા તમારે બગાડવા પડે. તો એ છે. અત્યારે આપણે પૂરું ફરતા પાછા મેન રસ્તા પર આવી ગયા છે. એટલે કે આ તરફ આવી ગયા છે ને હવે અહીંથી ભાઈ આપણે જે રૂમ છે બહુ દૂર પડવાનો છે, જવાનું છે આપણે આ સાઈડ. અહીંયાથી રસ્તો પૂરો થઈ જાય છે, બસ આગળ સુધી છે, પછી તો પહાડ આવી જાય છે, રસ્તો પૂરો થઈ જાય છે ને હવે આપણે ધીમા ધીમા હવે નીકળે આ તરફ. અને ભાઈ અહીંયા એવું છે કે અત્યારે ભાઈ પબ્લિક ઓછી છે. જો રાત પડી જશે ને ભાઈ અહીં પબ્લિક જો ને ખાલી તમારે વાત નહીં કરશો ભાઈ. રાતના 1, 2, 3 વાગ્યા સુધી એટલા પબ્લિક હોય રાતે, ક્લબો ચાલે, અરે ધમાધમ મજા. તો અત્યારે આપણે હવે પાછા ચાલતા ધીમા ધીમા નીકળીએ. મજા આવી ભાઈ ફરવાની જોરદાર એવી, આપણે તમને પણ બતાવ્યું. અને હવે પાછા આપણે ધીમા ધીમા ચાલતા નીકળીએ આપણા રૂમ તરફ. ફરતા નીકળીશું, કંઈ વાંધો નહીં. ફરતા નીકળીશું ને તમને પણ બતાવતા જઈશું.
તો આપણે ભાઈ બહુ જલ્દી કરી કે ચલો જલ્દી જતા રહીએ, પણ ભાઈ અહીંયા ખાવા આવી ગયા હતા આપણે. જે અન્નપૂર્ણા કરીને હોટલ છે ત્યાં ભાઈ વેજ ખાના છે ભાઈ. 150 રૂપિયાની અંદર થાળી છે, પણ ભાઈ રોટી નહીં આવે, બાકી બીજું સબ્જી દાળ ચાવલ બસ એ, બાકી રોટીને 150 રૂપિયામાં નેપાલીમાં. અને વરસાદ અત્યારે આવી ગયો છે જોરદાર. અને હવે આપણે જવાનું છે અહીંયાથી 1.3 કિલોમીટર પર છે જે આપણે રોકાયા છે એ જગ્યા. જોઈએ હવે વરસાદ થોડો ઘણો રહે પછી, કેમ કે વાદળ બધું એક સરખું થઈ ગયું છે તો લાગતું નથી કે ભાઈ વરસાદ પણ રોકાશે. છત્રી રેનકોટ બધું જ છે, પણ બેગ લઈને આવતા રહ્યા, ખાલી થોડુંક નોર્મલ સામાન લઈને. ને વરસાદ પૂરું. હાલ અત્યારે પાછા આપણે આવી ગયા છે આપણે જે રોકાયા છે હોસ્ટેલમાં, હે ને. તો ત્યાં આવી ગયા છે ને આ કંઈ હતું ભાઈ, જે જોયું છે એ બતાવ્યું છે. બાકી વરસાદ યાર અચાનક આવી ગયો તગડો. તો ચલો આપણો વિડીયો અહીંયા સ્ટોપ કરીએ છીએ. એટલે પાછા ફરી ન્યૂ વિડીયો સાથે ને આવતીકાલે આપણે આગળની તરફ નીકળી જવાના છે.